ભરૂચની જામા મસ્જિદની મૂળ માલિકીના વિવાદને લઈને મોટા સમાચાર। પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે મસ્જિદ પહોંચી કેટલાક વાંધાજનક બાંધકામની તપાસ શરૂ કરવામાં આવી। મસ્જિદની અંદર બનાવવામાં આવેલા વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી। સંત સમાજ અને હિન્દુ સંગઠનોએ એવો દાવો કર્યો હતો કે મસ્જિદ એક પ્રાચીન જૈન મંદિર પર બનાવી દીધું છે, એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મસ્જિદની અંદર તોડફોડ કરવામાં આવી રહી છે। સંત સમાજ અને હિન્દુ સંગઠનોએ જે રીતે દાવો કર્યો હતો મસ્જિદમાં પ્રાચીન જૈન મંદિરનો દાવો, મસ્જિદની અંદર બનાવવામાં આવેલા વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી। સંત સમાજ અને હિન્દુ સંગઠનોએ એવો દાવો કર્યો હતો કે મસ્જિદ એક પ્રાચીન જૈન મંદિર પર બનાવી દીધું છે, એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો।